મકાન તોડવા બાબતે હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી છે। જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કેન્દ્ર સરકારના કર્મચારીઓએ જ આ રજૂઆત કરી છે। પૂર્વ કર્મચારીઓએ લોન લઈ લીધી હોવાની પણ તેઓએ ખુલાસો કર્યો છે। એમસી દ્વારા મકાન તોડવાની ઘટના સામે આવી હતી અને કેન્દ્ર સરકારના કર્મચારીઓએ આ મોટા ખુલાસા કર્યા છે, જેમાં સાઇટ વિઝિટ દ્વારા બાદ આ લોન મળી હોવાનો પણ દાવો કરાયો છે। ઔડાના કર્મચારીઓ અને બિલ્ડર સામે કાર્યવાહીની ઉગ્ર માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને આ માંગ છે તે સીએમ ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી રહી છે। રજૂઆત પણ તેમના સમક્ષ કરવામાં આવી છે। હું જયેન્દ્ર શાહ થલતેજ સોસાયટીનો રહીશ છું અને અમારા મકાનો તોડવા માટેની જે કાર્યવાહી કોર્પોરેશન તરફથી થઈ રહી છે તે બાબતે અમે રજૂઆત કરવા માટે સીએમ સાહેબને આવેલા। એની પહેલાં બી અમે સ્પીડ પોસ્ટથી સાહેબને મોકલેલી, પણ તેની કોઈ અમને કોઈ હજુ કાર્યવાહી થઈ નથી। તે બાબતે અમે આજે રજૂઆત કરવા આવેલા। અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હતા, જેમણે આપણે જે રીતે રિઝર્વ બેંકમાં જઈએ અને રિઝર્વ બેંકમાંથી નવી નોટનું બંડલ લઈએ, એ નવી નોટનું બંડલ સરકારી ઓફિસમાં સરકારી પ્રેસમાં છપાયેલું હોય અને એ લાવીએ અને ખોટું નીકળે તો કેવું મોટું કૌભાંડ થાય। એવું કૌભાંડ અમારી જોડે થયું છે। અમે કેન્દ્ર સરકારના 100% કેન્દ્ર સરકારની કંપનીના કર્મચારીઓ હતા અને તેમાં કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે અમે પેપરો સબમિટ કરીને તેની લીગલ ઇન્ક્વાયરીઓ કરાવીને એની લીગલ તપાસ થયા પછી તેની એક્સપર્ટ કમિટી દ્વારા સાઇટ વિઝિટ થયેલી અનેક વાર અને તે લોકોએ માન્ય કરી પછી અમને લોનો આપેલી। તેવા મકાનો લીધા છે અને તે હવે બોગસ નીકળ્યા છે, તો અમારે ક્યાં જવું? અમારી જોડે પ્રોપર્ટી કાર્ડ છે। જો પ્રોપર્ટી કાર્ડ હોય અને એ પ્રોપર્ટી કાર્ડ તમારું ખોટી નીકળે તો તમે કયા દસ્તાવેજનો સાચા છે તેનો વિચાર કરીને તમે લઈ શકો છો। મિલકત કઈ રીતે લેશો?